નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઇઝી લર્નિંગ અકાઉન્ટ વિથ એમએસ માં। આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 વાણિજ્ય વ્યવસ્થામાં વિભાગ સી છે એનું સોલ્યુશન કરશું। આપણે અગાઉ કીધું છે કે વિભાગ સી ની અંદર ટોટલ 17 પ્રશ્નો બોર્ડમાં પૂછાય છે, જેમાંથી તમારે કોઈ પણ 13 લખવાના હોય છે અને અમુક જે પ્રશ્નોના જવાબ છે એ લેન્ધી હશે તો એ હું તમને શોર્ટકટમાં છે એ સમજાવીશ, એટલે જેથી કરીને આપણો વિડીયો છે એ નાનો થાય અને તમે ખાસ સ્ક્રીનશોટ છે એ પાડી શકો છો અને તમારી બુકની અંદર છે એ પ્રશ્નોના જવાબ લખી શકો છો। તો સૌથી પહેલા આપણે વિભાગ સી ની અંદર પહેલો પ્રશ્ન જોઈએ કે સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે। તો સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર અને મેનેજિંગ ડિરેક્ટરનો સમાવેશ થાય છે। ત્યાર પછી રૂલ ઓફ થંબ એટલે શું? રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હોય છે, જેને હુકમોનો નિયમ એટલે રૂલ ઓફ થંબ કહે છે। હેતુ નિર્ધારણ એટલે શું? તો હેતુઓ નક્કી કરવાની પ્રક્રિયાને હેતુ નિર્ધારણ કહે છે। ત્યાર પછી પ્રતીક્ષા યાદી સમજાવો। તો ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધારે ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત પ્રમાણે ઉમેદવારોની ભરતી કર્યા પછી વધારાના ઉમેદવારોનું જે લિસ્ટ બનાવવામાં આવે છે એને આપણે પ્રતીક્ષા યાદી કહે છે। ત્યાર પછી કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી। શા માટે? કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, કારણ કે કર્મચારીઓને મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાના કાર્યોનો પણ સમાવેશ થાય છે। વૈધિક માહિતી સંચારની ટૂંકમાં સમજૂતી આપો। વૈધિક છે અહીંયા, જેને ઔપચારિક માહિતી સંચાર પણ કહેવામાં આવે છે। તો જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય તેને વૈધિક માહિતી સંચાર કહે છે। તેના ઉપર અંકુશ અને સંકલન છે એનો મુખ્ય ઉદ્દેશ છે ને વૈધિક માહિતી સંચારનો અંકુશ અને સંકલન સ્થાપવાનો હોય છે અને લેખિત સ્વરૂપે મોટા ભાગે આ માહિતી સંચાર હોય છે। ત્યાર પછી અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે, સમજાવો। તો ઘણીવાર તમને ટ્વિસ્ટ કરીને એવું પૂછે કે અંકુશ એ હકારાત્મક પ્રવૃત્તિ છે અથવા અંકુશ એ નકારાત્મક પ્રવૃત્તિ નથી, સમજાવો। તો અહીંયા ત્રણેયનો જવાબ છે એક જ થાય છે। જૂના પ્રણાલીગત ખ્યાલ પ્રમાણે કર્મચારીઓ ઉપર અંકુશ રાખવો એટલે તેની ઉપર નિયંત્રણ મૂકવા અને કડક વલણ અપનાવવું એવો થતો। જે કર્મચારીથી ભૂલો થઈ હોય તેને શિક્ષા દંડ કરવો, બઢતી રોકવી કે બદલી કરવી, આ ખ્યાલ અંકુશનો નકારાત્મક ખ્યાલ ગણાય છે। ટૂંકમાં જે કર્મચારી ભૂલ કરેલી છે એને શિક્ષા કરવી એ નકારાત્મક ખ્યાલ છે, પણ હકારાત્મક ખ્યાલ એ શું છે? તો કે આધુનિક ખ્યાલ પ્રમાણે અંકુશ એટલે પ્રવૃત્તિમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલા દ્વારા તેનું પુનરાવર્તન અટકાવવું, એટલા માટે અંકુશને હકારાત્મક પ્રવૃત્તિ કે રચનાત્મક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। ત્યાર પછી અંકુશનો હેતુ સુધારાલક્ષી પગલા લેવાનો છે। અંકુશનું કાર્ય શું છે? તો કે કોઈ ભૂલ છે એ ભૂલને શોધવી અને એના કારણો ગોતવા અને ફરીવાર એનું પુનરાવર્તન ન થાય એ જોવાનું કામ કોનું છે? અંકુશનું, એટલે એને સુધારાલક્ષી પગલા પણ કહે છે। ત્યાર પછી 39મો પ્રશ્ન જોઈએ। મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, સમજાવો। મૂડી માળખામાં માલિકીની મૂડી એટલે કે ઇક્વિટી શેર મૂડી ઉપરાંત દેવું એટલે કે ડિબેન્ચરનો પણ સમાવેશ થતો હોવાથી તે બંનેનું મિશ્રણ ગણાય છે। ડિમટીરિયલાઇઝેશન એટલે શું? જેને ડીમેટ પણ કહેવાય છે। તો ડીમેટ એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું, જેને આપણે ડીમેટ અથવા ડિમટીરિયલાઇઝેશન પણ કહે છે। લેબલિંગના 4 કાર્યો દર્શાવો। તો લેબલિંગના 4 કાર્યોમાં લેબલ પેદાશને ઓળખવામાં મદદ કરે છે, પેદાશની ગુણવત્તા અને પ્રકાર વિશે માહિતી પૂરી પાડે છે, વપરાશકારને પેદાશ વિશેની મહત્વની માહિતી પૂરી પાડે છે, પેદાશનો કેવી રીતે ઉપયોગ કરવો તેની રીત સમજાવે છે। પેદાશ વિભાવનાની સમજ આપો। અલગ અલગ પ્રકારની 5 વિભાવનાઓ છે, જેમાંથી એક છે પેદાશ વિભાવના। તો માર્કેટિંગની આ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે, ક્વોલિટી ઉપર ભાર મૂકવામાં આવે છે। આ વિભાવનામાં સંચાલકો એવું માની લે છે કે ગ્રાહકો પેદાશની ગુણવત્તાના આગ્રહી છે, તેથી સંચાલકો પેદાશની ગુણવત્તામાં સતત વધારો કરે છે। જોકે તે વખતે ગ્રાહકોની જરૂરિયાત કે પસંદગી ધ્યાનમાં લેવાતી નથી, પરંતુ પોતાના દ્રષ્ટિકોણથી ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશો તૈયાર કરીને બજારમાં ઊંચી કિંમતે મેળવે છે। ઊંચી ગુણવત્તા માટે આ વિભાવના અનુસરતા સંચાલકો સંશોધન અને વિકાસ કાર્યક્રમને વધુ મહત્વ આપે છે। ત્યાર પછી સારા વેચાણકર્તાની કોઈ પણ 4 લાક્ષણિકતા જણાવો। તો સારો વેચાણકર્તા એટલે સેલ્સમેન, તો તે દેખાવે ચાલાક, વાચાળ અને તંદુરસ્ત હોવો જોઈએ, વાતચીતની કુશળ, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર અને આવડતવાળો હોવો જોઈએ। વેચાણકર્તા પાસે વાતચીતની કુશળતા, નવી પેદાશ રજૂ કરવાની શૈલી અને ગ્રાહકોને સમજાવવાની આવડત હોવી જોઈએ।
વેચાણકર્તા પાસે પેદાશ અંગેની બધી ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ કે માહિતી હોવી જોઈએ. ત્યાર પછી જાહેર હિતની અરજી એટલે શું? તો કે જેને PIL તરીકે ઓળખવામાં આવે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. જાહેર હિતની અરજી છે એ આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે એ પણ કરી શકે છે, અને જે લોકો અદાલત સુધી પહોંચી શકતા નથી એ કરી શકે છે. અને જે વ્યક્તિ કે સમૂહને નુકસાન થયું હોય તે અથવા કોઈ પણ વ્યક્તિ સામાન્ય કાગળ પર એક અરજી સીધી જે તે રાજ્યની હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટને કરી શકે છે. ત્યાર પછી ખરીદેલી વસ્તુનું બિલ શા માટે જરૂરી છે? તો બિલ શા માટે જરૂરી છે કે જ્યારે કોઈ વસ્તુ આપણે ખરીદીએ અને વસ્તુ છે એ નુકસાની વાળી હોય તો આપણે જ્યારે પરત કરવી હોય અથવા તો ફરિયાદ કરવી હોય કન્ઝ્યુમર કોર્ટમાં, તો આપણી પાસે બિલ હોય એનો આધાર છે, એના આધારે જ આપણે ફરિયાદ કરી શકીએ. એટલા માટે બિલ હોવું જરૂરી છે. ત્યાર પછી ઉદારીકરણનો અર્થ સમજાવો. તો વ્યાપાર ધંધા માટે અંકુશિત અર્થકારણનો માર્ગ છોડીને તેને મુક્તિના માર્ગ ઉપર પ્રગતિ કરવાનો પ્રયત્ન એને કહેવાય ઉદારીકરણ. ઉદારીકરણથી આપણે વિદેશી કંપનીઓને છે એ આવકારીએ છીએ. ત્યાર પછી ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણ એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપરનો અંકુશ ખાનગી ક્ષેત્રના એકમો અથવા કંપનીને આપવો. એટલે કે જાહેર સાહસોનું સંચાલન અને માલિકી ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્નપત્ર નંબર 2 નું સોલ્યુશન કરેલું. નેક્સ્ટ વિડીયોની અંદર નવા પેપર સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ.